ઘરવાળા બધા જબરદસ્ત યાદ કરું છું ભગવાનને. નાને વિશ્વ ભારતીબેન રહે ને રણુજા આશ્રમમાં એ વિશ્વ ભારતીબેન ખૂબ નાના હતા એટલે મફાભાઈ બહુ રમાડેલા છે. એટલે હું અત્યારે હમણાં કોલ કર્યો હતી ને મેં મફાભાઈ કહેવાય એટલે કે મારું ચિંતાઓ ના કરતા હો. એટલે આપણા ગામ માટે સમાજ માટે મને બહુ પ્રેમ છે. હું છેલ્લા શ્વાસ સુધી આ સમાજનું સારું થાય ને એ જરૂર હું મહેનત કરવાનો છું. એટલા માટે ભગવાને મને જીવન આપ્યું છે. એટલા માટે મને જન્મ આપ્યો છે. જતો જતો પણ આ સમાજના ભાઈઓનું બહેનોનું નાના બાળકોનું દીકરીઓનું કલ્યાણ થાય ને બધા સમાજનું એવું દોલતરામ મહારાજ કરશી અને અત્યાર સુધી મેં એવું કર્યું. મારા બાળકોની ખબર નહીં એ કેવી રીતે મોટા થશે શું કરું છીએ પણ મેં સમાજની એટલી બધી ખબર રાખી. મને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ ડોક્ટર આવ્યો એટલે કે મારા તમને બેફોન થવાનું ઇન્જેક્શન આપી લે. મારા જોડે એક શેઠ હતા આમ તો છોકરો જ છે એટલે કે સાહેબ તમે મહારાજના ઇન્જેક્શન બે ફોન કરવાનું કહો છો ને પણ તમે બે ફોન છો મહારાજ બે ફોન નહીં. વિજ્ઞાનનું કામ એ કરો એ શરીર વિજ્ઞાનનું કામ હતું. આપણી લાઈન આધ્યાત્મિક શરૂ થાય એટલે વિજ્ઞાન આખું પૂરું થાય પછી આપણી આધ્યાત્મિક લાઈન શરૂ થાય. પણ આધ્યાત્મિક લાઈન શરૂ થાય અને વિજ્ઞાનનો અંત આવે અને જે સ્થિતિ પેદા થાય એ સ્થિતિ જ્યારે હું 4 દિવસ તપ કર્યું હતું ધરોઈ પોખરમાં અને જે મને સ્થિતિ થઈ હતી એ સ્થિતિ આ ઇન્જેક્શન આપ્યું ત્યારે એવી સ્થિતિ આવી હતી એટલે મને ખબર પડી કે જે દાડે જવાનું થાય એ દાડે આરે એ સ્થિતિ આવશે. એક લીટી કહું તમારી યાદ રાખો જ રાખજો. કોઈ પણ અક્ષરો લખેલા હોય કોઈ પણ પ્રકારના અને અક્ષરોથી જો કોઈ પણ ભગવાનનું દેવી દેવતાનું નામ લખાય તો માની લેજો કે નામ ભગવાનનું નથી. તમારે જે લખવું એ લખો મૂળ ભગવાનનું નામ નથી. ये तो तुम्हारे मिटा दे अपनी अस्थि को अगर कुछ मर्तबा था. જ્યારે તન મનની શુદ્ધિ ભૂલશો ફોનમય ત્યારે અલગ ઓળખાશે આપો. આ તો તમે હવે વર આવવાનો ઈશ્વર ઓળખાતો જ વાતો કરો ભજન કરો મસ્ત બનો એનાથી જન્મ સારો મળે. હાલ જન્મ મળે એના કરતા થોડો સારો મળે. એમ કરતા કરતા રાજા છો રાજા થયો એટલે વળી પાછા ચોરાસીમાં આવી જાય.